મહત્વના સમાચાર ભાદરવી મહાકુંભ મેળાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે અને આ મેળો આજથી શરૂ થયો છે ત્યારે ડીસા તાલુકાની વાત કરીએ તો રાજ મંદિર તરફથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલ પંપથી બોર્ડ સુધીનો જે સિંગલ પટ્ટી રોડ છે ખૂબ ખરાબ હાલતમાં છે। આ રોડમાં ઠેર ઠેર પાણી ભર્યા છે અને મા અંબાના ભક્તિ કાજે જતા પદયાત્રીઓ અહીંયા અથડાય છે। પગપાળા જતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી આ દ્રશ્યો આ પુરાવો જોવે માં અંબે ધામમાં જતા યાત્રિકોને આ હાઈવે પર આ પ્રકારની તકલીફ ન પડે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરાવે તેવી માંગ પણ માઈ ભક્તો તરફથી ઉઠવા પામી છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે ખાડા અને માઈ ભક્તોને હવે આ ખાડામાંથી અથડાતા કૂટાતા માં અંબેનો નાદ બોલતા જવું પડશે તેવી દયનીય સ્થિતિ છે। આ સ્થિતિ સુધારવી પડે અને તેની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે। ટુડે ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા। શ્રી આરાશ્રી અંબાજી માતાના ભાદરવી પૂનમના મેળા ચાલવાના શરૂ થઈ ગયા છે ત્યારે ડીસાથી ભોયણ બાજુ આવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલ પંપથી ઘર સુધીના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। સિંગલ પટ્ટી રસ્તો તૂટેલી હાલતમાં હોવાથી શ્રદ્ધાળુઓને ચાલવામાં ખૂબ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવનારા દિવસોમાં પગપાળા યાત્રાળુઓની સંખ્યામાં જ્યારે વધારો થશે ત્યારે રાત્રિના સમયે દિવસના સમયમાં વરસાદ હોય ત્યારે યાત્રાળુઓને મુશ્કેલીઓ ખૂબ વધી શકે તેમ છે। તેમજ તરફની જે સ્ટ્રીટ લાઇટો હાઈવે તરફની જે સ્ટ્રીટ લાઇટો છે તે પણ બંધ છે। જે બાબતે અમે વહીવટીતંત્રને રજૂઆત કરીએ છીએ કે સ્ટ્રીટ લાઇટોને તાત્કાલિક ચાલુ કરવામાં આવે, રિપેરિંગ કરવાની હોય રિપેરિંગ કરવામાં આવે અને રસ્તાને થોડો સુધારવામાં આવે જેથી પગપાળા યાત્રાળુઓને ચાલવામાં કોઈ તકલીફ ન પડે અને શ્રદ્ધાળુઓ પોતપોતાના આસ્થાના પ્રતીક સમા મા આરાસુરી અંબાજીના દેવસ્થાન ભાદરવી પૂનમના મેળામાં ઉત્સાહભેર ભાગ લઈ શકે।